હેલો ગાઈસ, આજે આપણે બનાવવાના છીએ વેજીટેબલ મેગી. તો જોઈએ કે આપણે કઈ રીતે મેગી બનાવીએ છીએ. ચાલો. સૌથી પહેલા આપણે થોડા ગાજર સમારી લેવાના છે, ટમેટા છે, ડુંગળી છે, લસણ છે અને લાલ મરચાં છે. તમે તમારા મનપસંદના શાકભાજી પણ તમે નાખી શકો છો. પછી આપણે ગેસ પર પેન મૂકી દઈશું ને એમાં થોડુંક આપણે તેલ નાખશું. પછી આપણે પેનમાં થોડુંક રાઈ નાખશું, જીરું નાખશું અને થોડી વાર રાહ જોશું. થોડી વાર પછી આપણે એમાં લસણ નાખી દઈશું અને સમારેલા મરચાં નાખી દઈશું અને થોડી વાર એને સતળવા દઈશું. થોડી વાર સતળાઈ જાય એ પછી આપણે એમાં ગાજર નાખશું અને ડુંગળી નાખી દઈશું. ટમેટા આપણે થોડી વાર પછી નાખશું, ગાજર અને ડુંગળી ચડી જાય પછી આપણે એમાં થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખશું અને થોડીક હળદર નાખશું અને આપણે થોડી વાર સતળવા દઈશું. હવે એમાં આપણે ટમેટા નાખી દઈશું. આપણે મેગીમાં પાણી નાખી દઈશું અને 5-6 બોઇલ માટે ઉકાળી લેશું પાણીને. આપણે ડીશમાં મેગી કાઢી લીધી છે અને એની સાથે આવેલો મસાલો કાઢી લીધો છે. મેં 3 મેગી લીધી છે, તમારે જેટલી મેગી લેવી એટલે તમે લઈ શકો છો. અને આપણે જોઈએ કે આમાં જે થોડોક ઉભાર નથી આવ્યો, થોડી વાર આપણે એમાં બોઇલ આવવા દઈએ, પછી આપણે એમાં મેગી નાખી દઈશું. શકો છો કે આમાં બોઇલ આવી ગયું છે. હવે આપણે એમાં નાખશું મેગી મસાલો અને પછી એને આપણે હલાવી લઈશું એટલે એમાં મસાલાના ગાંઠા ના બની જાય. મસાલો નખાઈ ગયો છે. હવે આપણે એમાં નાખી દઈશું મેગી. હવે આપણે મેગી નાખી દીધી છે ને આપણે મેગી ચડવા દઈએ થોડી વાર. આપણી મેગી અત્યારે ઉકળી રહી છે થોડી વારમાં જ, અને આપણાથી તો રાહ જ ન જોવાતી મેગી ખાવા માટે. હવે જો આવે જમવાનું માગે મારી પાસે, ફટાફટ મેગી લાવો. હવે આપણે મેગી સર્વ કરી લેશું અને ખાઈ લેશું. ફરી મળીએ આપણા નવા બ્લોગમાં. ટાટા.